નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામણી। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। અરવલ્લીથી બ્રેકિંગ મળી રહ્યા છે। યાત્રાધામ શામળાજી ખાતે ભક્તોની ભીડ। પૂર્ણિમા અને રક્ષાબંધનના પાવન પર્વ નિમિત્તે હજારો ભક્તો ઉમટ્યા। વહેલી સવારથી ભગવાન શામળિયાના દર્શન માટે ભક્તોની લાંબી લાઈનો। ભક્તો રક્ષાબંધન નિમિત્તે ભગવાન માટે રાખડી લઈને આવ્યા। ભગવાન સન્મુખ ભક્તોએ રાખડી અર્પણ કરી બપોરે 2 વાગ્યા બાદના શુભ મુહૂર્તમાં ભગવાનને બંધાશે રાખડી। હજારો ભક્તોની રક્ષાના તાંતણે બંધાશે શામળાજી। વહેલી સવારથી હજારો ભક્તો દર્શન કરી બની રહ્યા છે ધન્ય। વિજાપુરના ધાનપુર ગામના એક ભક્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરી। આજે શ્રાવણ માસની પૂનમ એટલે રક્ષાબંધનનું પર્વ છે, ત્યારે આજે ભાઈની રક્ષા માટે બહેન ભાઈને રાખડી બાંધી અને સદા તેમની રક્ષા થાય તે માટે પ્રાર્થના કરતી હોય છે। ત્યારે આ તહેવારની ઉજવણી ધાર્મિક સ્થાનોમાં પણ કરવામાં આવે છે। ભક્તો પણ ભગવાનને રાખડી અર્પણ કરતા હોય છે। ત્યારે ભિલોડા તાલુકાના સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીના ભક્તોએ ભગવાન શામળિયાને પવિત્ર રાખડી અર્પણ કરી હતી। પૂર્ણિમા નિમિત્તે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે। દૂર દૂરથી ભક્તો મોટી સંખ્યામાં કાળિયા ઠાકરના દર્શન માટે ઉમટી પડ્યા છે। ભક્તોની અતૂટ શ્રદ્ધાના કારણે ભક્તો ભગવાનને અનોખો ભાવ રજૂ કરતા હોય છે। ત્યારે આજે રક્ષાબંધન નિમિત્તે વિજાપુરના એક ભક્તે ભગવાન શામળિયાને સોનાની રાખડી અર્પણ કરી અને ભગવાન સમગ્ર જગતનું કલ્યાણ કરે એવો ભાવ વ્યક્ત કર્યો છે। ભગવાન સમગ્ર જગતના ભાઈ છે એવો ભાવ ભક્તો દ્વારા વ્યક્ત કરી રહ્યા છે। સોનાના આભૂષણોના શણગાર કર્યા છે। આજે દિવસ દરમિયાન ભગવાન શામળિયાના અલગ અલગ મનોરંજનના દર્શન થશે। ભગવાન શામળિયાનો સર્વેનો મનોરથ પૂર્ણ કરે તેવી શ્રદ્ધાળુઓએ શ્રદ્ધા આપી છે। બ્યુરો ચીફ કૌશિક સોની, i7 ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।